પીએમ મોદીની અપીલ બાદ ગુજરાતના મંત્રીનો સંદેશ ઈવી વ્હીકલથી સચિવાલય પહોંચ્યા પ્રવીણભાઈ માળી। પીએમ મોદીની ઈંધણ બચત અને પર્યાવરણ સુરક્ષાની અપીલ બાદ ગુજરાતમાં મંત્રીઓએ પણ જવાબદારીનો સંદેશ આપવાનું શરૂ કર્યું છે। રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી આજે ઈવી વ્હીકલ લઈને સચિવાલય પહોંચ્યા। ઈવી વ્હીકલનો ઉપયોગ કરીને પ્રવીણભાઈ માળીએ ઈંધણ બચત, પ્રદૂષણ ઘટાડો અને પર્યાવરણ જાળવણીનો મહત્વપૂર્ણ સંદેશ આપ્યો। જ્યારે બેસ્ટ અવેલેબલ ઓપ્શન છે ત્યારે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ। વડાપ્રધાનશ્રીએ જ્યારે રિક્વેસ્ટ કરી હોય કે ઈવી બેસ્ટ ઓપ્શન છે, કાર્બન ઇમિશન પણ નથી થતું અને સાથે સાથે ફોસિલ ફ્યુલનો પણ ઉપયોગ નથી થતો અને એના લીધે આપણે જે હાલ જે પરિસ્થિતિ કટોકટી ક્રૂડની જે અનઅવેલેબિલિટી થોડી ઓછી છે એનો પણ આપણે ખર્ચમાં જે ઘટાડો કરવાનું થયું છે, કન્ઝમ્પશનમાં ઘટાડો કરવાનું છે, એનું બેસ્ટ ઓપ્શન આ છે, એને આપણે અમલ કર્યું છે। સરકારના મંત્રીઓ દ્વારા આવા પગલાં લેવાતા સામાન્ય નાગરિકોમાં પણ ઇલેક્ટ્રિક વાહનો તરફ જાગૃતિ વધે તેવી શક્યતા છે। પર્યાવરણ બચાવવું માત્ર સરકારની નહીં પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે તેવો સંદેશ આ પગલાંથી સ્પષ્ટ થયો છે। વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને। ધન્યવાદ।